આમ દિવસો આગળ વધી રહ્યા હતા। ભરત પટેલ પોતાના બાતમીદારોને દોડાવી રહ્યા હતા, પણ ક્યાંયથી કોઈ સગડ મળી રહ્યા નહોતા। ભરત પટેલને લાગે છે કે મારે ઘટના સ્થળે જવું જોઈએ, કદાચ એ ધરતી પોલશે। આ ધરતીમાં હત્યા થઈ છે, એટલે ધરતીની ઈચ્છા પણ હશે કે ધરતી હત્યારા સુધી મને લઈ જાય। ભરત પટેલ ઘટના સ્થળે પહોંચે છે, એટલે કે જેઠીપુરાના એક ખેતરમાં પહોંચે છે। ઘટના સ્થળે બેસી રહે છે, વિચાર કરે છે, કાગળિયા વાંચ્યા કરે છે, અને ત્યાં એક ઝબકારો થાય છે। અને ઝબકારો એવો હતો કે રેશમાનો પતિ, મણિબેન કે શકરાના મા બાપ કે વજાજી કંઈ બોલવા તૈયાર નહોતા। ત્યારે ઝબકારો એવો થાય છે કે રેશમાને 2 બાળકો છે, જેમાં એકની ઉંમર 5 વર્ષ ને એકની ઉંમર 3 વર્ષ છે। બાળક તો કદાચ બોલશે, એટલે તરત પોતાની જીપ વાળે છે, ડભોડા પહોંચે છે। ડભોડાથી પોતાના સ્ટાફને બોલાવીને કહે છે કે રેશમા, તેના પતિ અને તેના બાળકોને પોલીસ સ્ટેશન લઈ આવો। આ દરમિયાન ભરત પટેલ ગામમાંથી નાના રમકડા મંગાવે છે, ફુગ્ગા મંગાવે છે, ચોકલેટ મંગાવે છે, વેફરના પેકેટ મંગાવે છે। થોડી વારમાં રેશમા, તેનો પતિ, 2 બાળકોને લઈને આવે છે। ભરત પટેલ બાળકો સાથે બહુ પ્રેમથી વાત કરે છે, અને પછી એવું કહે છે કે ગાડીમાં ચક્કર મારવો છે। નાના બાળક હતા, તેમણે ગાડી એટલે કે કાર કે જીપ જોઈ નહોતી, તે હા પાડે છે। બંને બાળકોને લઈને તે જીપમાં બેસે છે, સાથે રમકડા, ફુગ્ગા, ચોકલેટ બધું લઈને, અને પછી સીધી જીપ મારી મૂકે છે જેઠીપુરા, અને ઘટના સ્થળે પહોંચે છે। ઘટના સ્થળ એટલે જ્યાં બાળકો રોજ રમતા હતા। આ બાળકોનું ઘર હતું, કારણ કે મા બાપ ખેતરમાં કામ કરે ત્યારે એ લીમડાના ઝાડ નીચે આ બાળકો રોજ રમતા હતા।